મારું નામ છે જોમણસોની રોજરા નાટમાં અભ્યાસ કરું છું. આજે હું તમને હોળી ધૂળેટી વિશે વાત કરીશ. હોળી આપણો હિન્દુ તહેવાર છે. હિન્દુ ધર્મમાં ઉજવાતો તહેવાર છે. હોળી એક પ્રમુખ તહેવાર છે અને હોળીના આગલા દિવસે ધૂળેટી હોય છે. હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને જો આપણે તેની ફરતે ફરીએ તો તેનો તાપ આપણને જો લાગે તો આપણને કાંઈ રોગ થતા નથી અને આપણને તે તંદુરસ્ત રાખે છે. હોળીના દિવસે ખજૂર, ડાળિયા અને ધાણી જેવી વસ્તુઓ આપણે ખાઈએ છીએ અને સારામાં સારી હોળી વૃંદાવનમાં ઉજવવામાં આવે છે. રાધા કૃષ્ણએ હોળી રમ્યા હતા. આજે હું તમને હોળી વિશે એક પૌરાણિક કથા કહીશ. હરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો. તેના પુત્રનું નામ પ્રહલાદ હતું. આ ઘણા વર્ષો પહેલાની વાત છે. ત્યારે હરણ્યકશ્યપ કોઈ દેવી દેવતામાં માનતો ન હતો અને તેની પૂજા પણ નહોતો કરતો. ત્યારે તેનો દીકરો એટલે કે પ્રહલાદજી એ વિષ્ણુજીની ભક્તિ કરતા હતા અને હરણ્યકશ્યપને તે ગમતું ન હતું અને હરણ્યકશ્યપ કહે છે કે તું આ દેવી દેવતામાં ન માન, હું નથી માનતો, તું ન માન, તું વિષ્ણુજીની પૂજા ન કર, તું મારી પૂજા કર. હું આખા બ્રહ્માંડમાં હું જ શ્રેષ્ઠ છું, બીજો કોઈ શ્રેષ્ઠ નથી. ત્યારે પ્રહલાદજી આવી આ વાત સાંભળીને તો તેમના પિતાજીને ના કહ્યું કે ના, હું તો વિષ્ણુજીની ભક્તિ કરીશ. અને હરણ્યકશ્યપે તેને ઘણીવાર મારવાની કોશિશ કરી. તેના દીકરા પ્રહલાદજીને પણ વિષ્ણુજીની ભક્તિ કરતા હતા, તેથી તેમને તે મારી શક્યું નહીં. અને પછી અંતે હરણ્યકશ્યપે એની બહેનને હોલિકાને બોલાવીને કહી કે તને વરદાન મળ્યું છે ને કે તું ચૂંદડી માથે ઉડીને બેસીશ તો તને આગમાં બેસીશ તો તું સળગીશ નહીં. તો તેને યુક્તિ સૂચી કે હું મારી બહેનને કહું તો તે પ્રહલાદને ઘોડા લઈને તે આગમાં બેસી ગઈ અને પછી તે આગમાં બેસી ગઈ તો તે પોતે સળગી ગઈ અને પ્રહલાદજી બચી ગયા અને ત્યારથી જ તે રાક્ષસની હાર થઈ અને સત્યની જીત, ધર્મની જીત થઈ. અસ્તુ જય દેવા. આગળ અને આજે ધૂળેટી છે. આજના દિવસે સૌ લોકો એકાબીજીને વિવિધ રંગોથી રંગીને તેનો તહેવાર ઉજવે છે. આજના લોકો સૌ ધર્મ, જાત તથા ઉચ્ચ નીચના ભેદભાવ વગર એકાબીજીને વિવિધ રંગોથી રંગીને તેનો આનંદ લૂંટે છે. બહુ સરસ. અમારી સ્કૂલમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યાં કલર કે કોઈ પાકા કલર કે પાણી ના લઈ જવાય. કાચા કલર ગુલાલ અને કેસુડાનું પાણીથી રમવું જોઈએ, પાકા કલરથી ના રમવું જોઈએ. અમારી શેરીમાં ખૂબ જ સારી રીતે હોળી ઉજવવામાં આવે છે. તે પિચકારીઓથી, ગુબ્બારાથી, ગુલાલથી, રંગોથી ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવે છે. મારા ઘરની સામે જે બહેનો રહે છે તે મોઢે ગીત ગાઈને તે રમીને તે ખૂબ જ મસ્ત રીતે હોળી ધૂળેટીનો તહેવાર ઉજવે છે. હોળીના આગલા દિવસે રાત્રે છાણા અને લાકડાના એકઠા કરીને હોળી પ્રગટાવવામાં આવે છે. તે રાત્રે ખજૂર, ધાણી, ડાળિયા, શ્રીફળ વગેરે નાખવામાં આવે છે. પછી શ્રીફળને કાઢીને તેને પ્રસાદ દેવામાં આવે છે. વાહ. આજે હું તમને હોળી ધૂળેટી વિશે કહીશ. હોળીમાં બધા રંગબેરંગી કલરોથી રમવામાં આવે છે. પિચકારી, ફુગ્ગા વગેરેથી રમવામાં આવે છે. આપણે પાકા કલરની વપરાશ ન કરવી જોઈએ, તેનાથી આપણે સ્કીનને નુકસાન થાય છે. આજે હું તમને પૌરાણિક કથા કહીશ. એક હિરણ્યકશ્યપ રાક્ષસનું નામ હતું. તે વનવાસમાં ગયો અને તે બ્રહ્માજી પાસેથી વરદાન તપસ્યા કરતો હતો. પછી મને હોળી ધૂળેટીનો તહેવાર ગમે છે કારણ કે તેમાં અલગ અલગ કલરોથી રમવામાં આવે છે. અમે બધા મિત્રો ભેગા થઈને બધાને એકબીજાને કલરોથી રંગવામાં આવે છે. આપણે બીજા
કોઈક બહાર ગામ જતું હોય એને આપણે રંગ ના લગાડવો જોઈએ. ખ્યાલ રાખવાનો બીજાનો. બીજાનો ખ્યાલ રાખવાનો. નમસ્તે, મારું નામ છે બટાકા રોના. હું તમને આજે હોળી વિશે જણાવીશ. હોળીના દિવસે બધા લોકો રંગોથી રમે છે. રંગોથી રમે છે. હોળી મને ખૂબ જ ગમે છે. હોળીના દિવસે સાંજે લોકો લાકડા અને છાણાથી હોળી પ્રગટાવે છે. તેમાં લોકો સિંગ, ડાળિયા, ખજૂર. વટાણા, ખજૂર, નાળિયેર વગેરે હોમે છે. નાખે છે હોમે છે. અને નાળિયેર કાઢીને બધી તેની પ્રસાદી વેચે છે. હોળીના પછીના દિવસે ધૂળેટી આવે છે ત્યારે બધા લોકો કલરથી, પિચકારીથી, ફુગ્ગાથી વગેરેથી રમે છે. આપણે રંગોથી બીજાને નુકસાન ન થાય તેનું આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સરસ, વેરી ગુડ. નામ છે સત્યાબાઈ. આજે હું તમને હોળી ધૂળેટી વિશે કહીશ. હોળી ધૂળેટીના દિવસે આપણી શેરીમાં અને આપણે રંગોથી રમીએ છીએ અને ઘણા લોકો પિચકારી લાવે છે. નાના છોકરાને પિચકારીથી રમવાની મજા આવે છે. આપણે કલરથી રમીએ છીએ પણ આપણે પાકો કલર ન વાપરવો જોઈએ. પાકા કલરથી મોઢા પર લાગી જાય તો તે જતો નથી. અઠવાડિયા સુધી ન જાય તો આપણી ચામડી પણ બગડી શકે છે. વાહ, બરોબર. આપણે પાકો કલર ન લેવો જોઈએ. આપણે સારો અને કાચો કલર. કાચો કલર લેવો જોઈએ, જેમ કે નેચરલ. વાહ. નેચરલ એટલે કુદરતી. કુદરતી કલર. આપણે કુદરતી કલર વાપરીએ તો આપણા શરીરને અને આપણા ખજૂર. આપણે હોળીના દિવસે ખજૂર, ધાણી, ડાળિયા વગેરે ખાઈએ છીએ અને રાત્રે આપણા ઘરની સામે ચોક હોય ત્યાં છાણા, લાકડા વગેરે એકઠા કરીને હોળી ઉજવવામાં આવે છે. તેમાં નાળિયેર, શેંગ ડાળિયા, ખજૂર, ધાણી નાખીને પ્રગટાવવામાં આવે છે અને ભરવાડ હોય તેમના ઘરેથી પૂળો લઈને હોળીમાં સળગાવીને ગાયને નાખવામાં આવે છે. તેથી ગાયને કાંઈ થતું નથી. વાહ. મારું નામ છે ખજાઈ છે. હું આજ હોળી ધૂળેટી વિશે બોલીશ. હોળી ધૂળેટી મારો પ્રિય તહેવાર છે. રંગોનો તહેવાર છે. હોળી ધૂળેટીમાં ખજૂર, ડાળિયા, સિંગ, વટાણા, ધાણી વગેરે ખાવામાં આવે છે. શું સંદેશો આપશો? અમે સંદેશો આપશું કે પાકા કલર કે નુકસાન થાય એમ. નુકસાન થાય એવા કલરથી કોઈને રંગવાનું જોઈએ. તેનાથી આપણને બધા નુકસાન થાય. સરસ. અને સારો નેચરલ અને કુદરતી રંગોથી રંગવું જોઈએ. વાહ ભાઈ.